નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણા ઘરની આસપાસ મંદિર તો અચૂકથી હશે જ્યાં આપણે ભગવાનના દર્શન કરીએ છીએ। જો ઘરની આસપાસ નહીં તો ઘરથી થોડેક દૂર અનેક મંદિર તો આવેલા હશે જે માણસો દ્વારા દેવી દેવતાઓની પૂજા માટે બનાવવામાં આવેલા છે। જો હું તમને એવું કહું કે ભારતના એક ગામની અંદર એવું પણ મંદિર છે જે કોઈ માણસ નહીં પરંતુ ખુદ આકાશમાંથી ઉતરી ધરતી ઉપર બિરાજમાન થયું છે, તો મિત્રો સામાન્ય રીતે તમે આ ઘટનાને નહીં માનો, પરંતુ મધ્યપ્રદેશના એક ગામમાં રહેનાર આયુષ નામના છોકરાએ આ ઘટનાને પ્રસ્થાપિત કરી હતી જે દરેક વ્યક્તિએ જાણવા જેવી છે। આયુષ કહે છે કે અમારા ગામની અંદર એક મંદિર છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે। આ મંદિર ખૂબ જ વિશિષ્ટ છે કારણ કે આ મંદિર કોઈ વ્યક્તિએ નહીં પરંતુ ભગવાન મહાદેવના હાથથી બનેલું છે। મારા દાદાજી કહેતા હતા કે આજથી 5 વર્ષ પહેલા અમારા ગામની અંદર 2 થી 3 હજાર ઘર હતા અને અમારું ગામ ખૂબ જ ગરીબ હતું અને લોકો બહારના ગામમાં જઈ કામ કરતા હતા, પરંતુ ધીરે ધીરે ગામની હાલત ખૂબ જ લથડવા લાગી હતી અને ગામના કૂવા પણ સુકાવા લાગ્યા હતા અને આખું ગામ ખાલી થવા લાગ્યું હતું। એવું લાગી રહ્યું હતું કે ભગવાન મહાદેવ અમારા ગામથી કોઈના કોઈ રીતે નારાજ હોય। અમારા ગામની અંદર કોઈ પણ દેવી દેવતાનું મંદિર ન હતું। ગામના લોકો એકત્રિત થઈ કહ્યું કે આ મુશ્કેલીમાંથી માત્ર ને માત્ર ભગવાન મહાદેવ જ આપણને બચાવી શકે છે, જેથી આપણે ગામમાં એક મંદિર જરૂરથી બનાવવું જોઈએ। પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે મંદિર બનાવવા માટે આપણી પાસે પૈસા તો છે નહીં, તો મંદિર બનશે કેવી રીતે? આ વાતને લઈને મંદિર બનાવવાનું કેન્સલ થઈ ગયું અને દિવસે ને દિવસે પાણી અને અનાજની કમીના કારણે આખું ગામ ખાલી થવા લાગ્યું। પરંતુ જે લોકોની જમીન ગામની અંદર હતી તે લોકો ગામ છોડીને જઈ શકે તેમ નહોતા। તે જ વખતે એક મહામારી તેમના ગામમાં આવી અને જે બીમારીથી સમગ્ર ભારત હેરાન હતું અને દિવસે ને દિવસે મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો હતો। આખું ગામ ખતમ થવાની આરે હતું ત્યારે ગામ લોકોએ એકત્રિત થયું કે આ બીમારી અને મહામારીમાંથી તો ભગવાન મહાદેવ જ આપણને બચાવી શકે છે, જેથી કરીને મંદિર ના હોય તો વળી શું થયું, ભગવાન મહાદેવ તો સૃષ્ટિના ખૂણે ખૂણે બિરાજમાન છે। આમ છતાં કેટલાક લોકો આ વાતથી સહમત ન હતા। ત્યારે ગામ લોકો એકત્રિત થઈ જેમની પાસે જે પણ ધન હતું એ એક વૃક્ષ નીચે રાખી દીધું। ત્યારબાદ તમામ લોકોએ વિનંતી કરી કે ભગવાન મહાદેવ અમારી રક્ષા કરો અને ગરીબ લોકોને ભૂખ અને બીમારીથી મરી રહ્યા છે તેમને બચાવી લો। અમારી પાસે તમારી પૂજા કરવા માટે એટલું ધન નથી કે અમે મંદિર બનાવી શકીએ। અમારી પાસે જે પણ હતું તે આ વૃક્ષની નીચે રાખી દીધું છે। ભગવાન મહાદેવ તમે અમારી રક્ષા કરો। આવી વિનંતી કર્યા બાદ તમામ ગામ લોકો પોતપોતાના ઘરે ચાલે ગયા। બીજા દિવસે રામચરણ નામનો વ્યક્તિ એ વૃક્ષ પાસે ગયો કારણ કે તેની પાસે પણ પૈસા નહોતા। એક વૃક્ષ પાસે પૈસા ચોરવા ગયો હતો। જ્યારે તે વૃક્ષ પાસે પહોંચ્યો ત્યારે તે પણ હેરાન થઈ ગયો અને અચાનક તે પાછો ગામ તરફ દોડવા લાગ્યો અને આખા ગામને એકત્રિત કર્યું અને પછી આખા ગામને તે વૃક્ષ તરફ લઈ ગયો। જ્યારે સમગ્ર ગ્રામ વૃક્ષ પાસે પહોંચ્યું ત્યારે ત્યાં તો રાતોરાત મંદિર બનેલું જોવા મળી રહ્યું હતું અને મંદિરની અંદર જઈ જોયું તો મહાદેવનું શિવલિંગ પણ ઉપસ્થિત હતું। તે જોઈને બધા જ લોકો હર હર મહાદેવ બોલી ઉઠ્યા અને ગામ લોકોએ જોયું તો બીજી તરફ તે લોકોએ આપેલા પૈસા તે વૃક્ષ નીચે પડ્યા હતા। ધીરે ધીરે આ ગામની બીમારી પણ ચાલી ગઈ। ત્યારે એક અંગ્રેજ ઓફિસર તે મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે મહાદેવના મંદિરને જોઈ રોકાઈ ગયો અને મંદિરની સુંદરતાને જોઈ બહુ જ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, કયા કારીગરે આ મંદિર બનાવ્યું છે? આવી બિલ્ડિંગ તો મેં મારી આખી જિંદગીમાં જોઈ નથી। ત્યારે ગામવાળાઓએ કહ્યું કે આ મંદિર આકાશમાંથી ઉતરેલું મંદિર છે। તો અંગ્રેજ ઓફિસર હસવા લાગ્યો અને અંગ્રેજ ઓફિસરે ગામનો નકશો મંગાવ્યો અને જોયું તો મંદિર તો પાછળના 400 વર્ષથી ગામના એ નકશામાં ઉપસ્થિત હતું। તે સાંભળીને તમામ લોકો હેરાન થઈ ગયા, પરંતુ એ અંગ્રેજ ઓફિસર ખૂબ જ સારો માણસ હતો અને તેણે જોયું તો ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને ગામની અંદર પાણીની પણ કમી હતી। તો તેણે બાજુના ડેમમાંથી ગામ સુધી નહેર ખોદાવી અને ગામ સુધી પાણી પહોંચાડી, જેથી કરીને પાણી અને અનાજ મળવાના કારણે ગામની પરિસ્થિતિ દિવસે ને દિવસે સુધરવા લાગી। અત્યારે ગામની અંદર 7 થી 8 હજાર જેટલા ઘર છે જે સમગ્ર મહાદેવની કૃપાથી ઉપસ્થિત થયું। તો મિત્રો આ હતો આજનો વિડીયો। કેવી લાગી આજની સ્ટોરી? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ના ચૂકતા। તો મિત્રો ફરી મળીશું તદ્દન નવા જ વિડીયોમાં નવી સ્ટોરી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।